તરસાલી રોડ ઉપર મોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે બાઇક પર જતા 3 રેડા ચોરને ઝડપી પાડતા 1.5 મહિના પહેલા કરેલી ચોરીનો ભેદ ખુલ્યો। મકરપુરા રોડ ઉપર ઓએનજીસી સામે આવેલી પારસમણી સોસાયટીમાં ગઈ તારીખ 30મી જુલાઈએ ત્રાટકેલા ચોરો દાગીના સહિત ₹56.80 લાખની મત્તા ચોરી ગયા હતા। જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ તુવેરની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરતા ગુનામાં નામચીન જોહરસિંહ બાવરી સિકલીગર અને તેના સાગરીતો હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે તરસાલી રોડ પરથી જોહરસિંહ અને અન્ય 2 સાગરીતોને બે બાઇક પરથી ઝડપી પાડી તપાસતા તેમની પાસેથી ચાંદીના દાગીના ઉપરાંત 3 જેકેટ માસ્ક, ટોપી અને ચોરી કરવા માટેના ગણેશિયો, ડિસમિસ સહિતના સાધનો મળી આવ્યા હતા। તપાસ દરમિયાન તેમણે પારસમણી સોસાયટીના મકાનમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી। તેઓ સામે કુલ 46 ગુના નોંધાયેલા છે, જ્યારે વિજેન્દ્ર રાજુસિંહ તિલપિથિયા એકતા નગર આજવા રોડ સામે લૂંટ, અછોડા તોડ, ચોરી જેવા 24 ગુના અને કરમાસિંહ જીવનસિંહ દુધાની તરસાલી બાયપાસ પાસે ઉડાના મકાનમાં સામે ચોરી સહિતના 16 ગુના નોંધાયેલા છે।